દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂનો મુદ્દો સૌથી વધારે ચર્ચાય છે. ગઈકાલે જિગ્નેશ મેવાણી, આજે ગેનીબેન અને એની સાથે સાથે મનસુખ વસાવા. ભાઈ, મનસુખ વસાવાનું નામ પડે એટલે સમજી લેવાનું કે કંઈક મોટો ધડાકો હોય. પોતાના જ પક્ષની સામે ઊભા રહેવા વાળો કદાચ ગુજરાતનો એકમાત્ર સાંસદ જે સાચું બોલે છે અથવા તો કોઈથી બાયસ રાખીને, એટલે કોઈ સાથે મતભેદ, મનભેદ અથવા તો વેર વૃત્તિ રાખીને નિવેદન આપે છે, એ ઘણીવાર સમજવું અઘરું બની જાય છે. આજના કેસમાં પણ કંઈક એવું જ છે. એક બાજુ ગેનીબેને બનાસકાંઠાથી એવા આરોપ લગાવ્યા કે દારૂ અને ડ્રગ્સનો હપ્તો ગુજરાત, ગાંધીનગર નહીં, છેક દિલ્હી સુધી જાય છે. અને બીજી બાજુ જ્યાં ભરૂચ એલસીબીએ 22,50,000 એટલે લગભગ 23 લાખની આસપાસનો દારૂ પકડ્યો અને એ પછી સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવ્યા અને દિનેશ વસાવાને બુટલેગર ગણાવી એને ભાજપમાંથી કાઢી મૂકવાની માંગ કરી. ત્યાં સુધી મનસુખભાઈએ કહ્યું કે આ તો બુટલેગર પોતાના ધંધા સાચવવા ભાજપમાં આવ્યો છે. એની સાથે વાત કરવી છે એક એવા સ્વામીની જેમની પાસે 5 કરોડની ખંડણી માંગવામાં આવી છે ને એક પુલ એવો બતાવવો છે જે ફરી એકવાર બેદરકારીની પોલ ખોલે છે. 1965નો છે એટલે ભ્રષ્ટાચારની તો વાત નહીં કરું આમાં, પણ બેદરકારી જરૂર છે. ફરી એક પુલ ગુજરાતમાં પડ્યો છે. આ બધા જ મુદ્દે વિશેષ છણાવટ અને વિશ્લેષણ સાથે તમારી સાથે મારે વાતચીત કરવી છે. અખાડામાં, આમ તો અખાડામાં મનીષ પુરોહિત મારા સહયોગી તમારી સાથે રોજ રૂબરૂ થાય છે, પણ અનિવાર્ય સંજોગોના કારણે હું નુપુર આજે અખાડામાં આપની સામે ઉપસ્થિત થયો છું. ભરૂચ એલસીબીએ લગભગ 23 લાખ રૂપિયાનો દારૂ પકડી પાડ્યો અને એ પછી સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવ્યા. આટલો બધો દારૂ પકડ્યો, લગભગ 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ, ટેમ્પો આ તે વગેરે ભેગું કરીને 33-34 લાખ રૂપિયાનો મુદ્દામાલ થતો હતો અને સાંસદે ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા. અહીંયા સુધી વાત બધી બરાબર હતી, પણ એમણે દારૂના નેટવર્ક અને ભાજપ સાથે સંકળાયેલા લોકો પર ગંભીર સવાલો ઊભા કર્યા અને આરોપો મૂક્યા. ભરૂચ પોલીસને અભિનંદન આપવાની સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે દિનેશ વસાવા, દિનેશ શાંતિલાલ વસાવા, એ આખું નામ આપીને એમણે કહ્યું કે એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. એના ભૂતકાળ સામે પણ સવાલ ઉઠાવ્યા. શું કહ્યું મનસુખ વસાવાએ? સાંભળો. ગઈકાલે ભરૂચની એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ દમણથી જે આવતો હતો એ મુદ્દામાલ સહિત 33 લાખનો દારૂ પકડ્યો. એ માટે ભરૂચ એલસીબી પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો. તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રોલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. અને આજે 1 મહિના, 1.5-2 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ ને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે. નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આંબલેતા પોલીસ સ્ટેશન, ઉમરલા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય. કરજણ, સિનોરમાં પણ આ દારૂ જાય છે. આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા, પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના બુટલેગરોને. જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી. કેમ કે બધાના તાર અડેલા હોય. આજે કુંવરપરાની આસપાસના આટલો મોટો પાયે રેકેટ ચાલે છે. દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ. એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે. આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ. આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ
તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના નાના ટાબરિયાઓને પકડે છે, નાનો નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતો. તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ, અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવો જોઈએ. આજે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે, એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. દિનેશ વસાવા પર 3 કરોડના દારૂનો ભૂતકાળમાં પણ આરોપ લાગ્યો હોવાની વાત કરી અને એને ભાજપમાંથી હાંકી કાઢવાની પણ માંગ કરી. 15 વર્ષ પહેલાની એમણે વાત કરી હતી કે 3 કરોડનો દારૂ ઝડપાયો હતો અને પોતાના ધંધા બચાવવા એ ભાજપમાં આવ્યો હોવાનું એમણે કહ્યું. જો કે સવાલ એ પણ થાય કે આટલો ગંભીર આરોપ છે તો દિનેશ વસાવા કેમ કંઈ બોલતા નથી? એમની કોઈ જ પ્રતિક્રિયા હજી સુધી સામે નથી આવી. જો કે પોલીસને નામ જોગ યાદી આપવાનો દાવો પણ મનસુખભાઈએ કર્યો છે. એમણે કહ્યું છે કે આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા લોકોની નામ જોગ યાદી એમણે પોલીસને આપી છે, પણ કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં જ નથી આવતી, જે એમના જ પક્ષના એટલે કે ભાજપના ભારતીય જનતા પાર્ટીના છે. રેતી અને દારૂના કથિત અડ્ડા ચલાવવામાં રાજકારણમાં આવતા હોવાનો પણ અને પાર્ટીના બેનરનો દુરુપયોગ કરતા હોવાનો પણ એમણે આરોપ લગાવ્યો છે અને એની સાથે મહારાષ્ટ્રમાંથી અને મધ્યપ્રદેશથી દારૂ ઘૂસતો હોવાની પણ એમણે વાત કરી છે. દારૂની હેરફેર અંગે પણ એમણે પોલીસ ગૃહ વિભાગ ઉપર સવાલ ઊભા કર્યા છે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી દારૂ આવે છે તો એને રોકવામાં કેમ નથી આવતો? પોલીસ કેમ ઊણી ઉતરે છે? અને રાજકીય સંગઠન અને પોલીસ એક સાથે મળીને કેમ કાર્યવાહી નથી કરતા? એ પણ સવાલ ઉઠાવ્યો. પણ આ બધા વચ્ચે સવાલ એ થાય કે મનસુખભાઈ આ દારૂનો મુદ્દો ઉઠાવ્યો, એમાં દિનેશ વસાવાની વાત કેમ કરી? ક્યાંક એવું તો નહોતું ને કે દિનેશ વસાવા થ્રુ થઈ અને મનસુખભાઈ કોઈના સુધી પહોંચવા માંગતા હોય? એક નામ સામે આવ્યું અને આ શંકા ફરી પાછી એકવાર ઉજાગર થઈ કે ક્યાંક પોતાની જ પાર્ટી સામે આવા આકરા સુરે બોલનાર મનસુખ કાકા કોઈને ટાર્ગેટ તો નથી કરી રહ્યા? જુઓ શું કહી રહ્યા છે, તમને થોડી ઝલક મળશે. આ દિનેશની છોકરી એટલી જ નહીં, જે બુટલેગર સાથે જોડાયેલા, ઝઘડિયામાં પણ ઘણા નાના મોટા બુટલેગરો છે જે ભાજપ સાથે જોડાયેલા છે. જે પણ કોઈ રેત માફિયા હોય એ જે ભાજપ સાથે જોડાયેલા હોય. ભાજપ ક્લીન હોવો જોઈએ. ભાજપ એક સમય બહુ ક્લીન ભાજપ હતો, એવો ભાજપ હોવો જોઈએ. હું લડું છું અને અનેક વખત મેં પાર્ટીમાં પણ કીધું ને આજે પણ કહું છું. અને નીલ રાવને તે વખત પણ મેં ના પાડી કે આની ટિકિટ ના અપાય, છતાં પણ મહિલા સીટ નહોતી, છતાં પુરુષ સીટ ઉમેદવાર આપવાના બદલે આમલેથાની સીટને મહિલા તરીકે એની દીકરીને લડાવી, તે વખત પણ સખત વિરોધ કર્યો હતો. મનસુખ કાકા વાત કરી રહ્યા છે નર્મદા ભાજપના નેતા નીલ રાવની. નીલ રાવ પર પણ એમણે આક્ષેપ કર્યા છે, તમે સાંભળ્યું. એમણે કહ્યું કે પહેલા નીલ રાવને બુટલેગરની દીકરીને જિલ્લા પંચાયતની ટિકિટ આપવા અંગે મનાઈ કરી હતી એમણે, પણ એમ છતાં દિનેશ વસાવાની દીકરીને ટિકિટ આપવામાં આવી અને એમાં નીલ રાવનો મોટો હાથ હતો. હવે ક્યાંક એવું તો નથી ને કે દિનેશ વસાવાની સાથે સાથે નીલ રાવ સાથે પણ કોઈ અંગત દુશ્મની મનસુખભાઈ કાઢે છે? કે પછી મનસુખભાઈ ખરેખરમાં ગુજરાતનું, એમના ભરૂચ જિલ્લાનું અને એમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું હિત ઈચ્છે છે અને એટલા માટે આવા બુટલેગરોને ભાજપમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે? સંગઠનને પણ એમણે અપીલ કરી છે. તમને શું લાગે છે, ખરેખરમાં મનસુખભાઈ સાચા છે કે પછી કોઈ બાયસ થઈને આ પ્રમાણેની વાત કરી રહ્યા છે? એમનો કોઈ અંગત ફાયદો છે આમાં, કે પછી ગુજરાત અને એમના પક્ષનું હિત જોઈ રહ્યા છે? મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, અને જો આ વાત મારી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં પ્લીઝ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આગળ વાત કરવી છે ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળની, જેના સંચાલક કેપી સ્વામી પાસે 5 કરોડની ખંડણી માંગવામાં આવી છે. સવાલ ઊભો થાય ને, એક સ્વામી, એક સાધુ પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી આખરે કેમ, કોણે, શા માટે? ઘણા બધા સવાલો એક સાથે મગજમાં આવી જાય. સવાલ એ પણ થાય કે એક સાધુ જે પિંડદાન કરી પોતાની ઓળખ ભૂંસી એક નવી ઓળખ ધારણ કરી, પિતાનું નામ છોડી એના સ્થાને ગુરુને મૂકી અને જ્યારે એક નવા જીવનની શરૂઆત કરે છે, સંયમિત જીવનની શરૂઆત કરે છે, કામ, ક્રોધ, મોહ, લોભ આ બધું જ એક બાજુ મૂકી મોક્ષની પ્રાપ્તિ માટે જ્યાં એ સનાતનના સંયમના રસ્તા પર દોડ મૂકે છે, ત્યારે એની પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી કોઈ શું કામ માંગે? આ કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને સમજવા જેવો છે. વાત કંઈક એમ છે કે સરદાર સ્વામિનારાયણ સ્કૂલ, એક મિનિટ,
વાત કંઈક એમ છે કે ભાવનગરની એક મહિલા, એ મહિલાના ભાઈ અને એના પતિ ઉપર, કે જે ડોક્ટર છે અને ખૂબ સારી એવી નામના પણ ભાવનગરમાં એ ધરાવે છે, એમના ઉપર સ્વામી દ્વારા 5 કરોડ રૂપિયાના ખંડણીના આરોપ લગાવ્યા છે. હવે મજાની વાત એ છે કે 22/7/2026 એટલે કે લગભગ 1 મહિના પહેલા 22 જુલાઈની જ વાત છે, બહુ જાજો સમય નથી થયો, અને 2.5 લાખ રૂપિયા સ્વામી પાસેથી રૂબરૂ મળી મહિલા અને એના ડોક્ટર પતિએ પડાવી લીધાની વાત મળી રહી છે. પણ એની સાથે સાથે વધારે 5 કરોડ માંગવાની પણ માંગણી કરી છે એવી વાત સ્વામી દ્વારા કહેવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે. અને જો એ 5 કરોડ ન આપે તો બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. અને 9 તારીખે આની ફરિયાદ પણ થઈ છે. 9 તારીખે મોબાઈલ પર જે વાતચીત થઈ છે એના એ પુરાવા પણ સ્વામી દ્વારા પોલીસને આપવામાં આવ્યા છે. પોલીસ અત્યારે એની તપાસ કરી રહી છે. હવે અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ ત્યાં આવે છે કે જે મહિલા પર આરોપ લગાવવામાં આવ્યા છે સ્વામી દ્વારા, એ મહિલા આ જ ગુરુકુળમાં ભણી છે. 1 વર્ષ સુધી ત્યાં શિક્ષિકા તરીકે પણ એણે નોકરી કરી છે. અને કેપી સ્વામી આ મહિલાના ઘરે એટલે કે ડોક્ટર પરિવારના ઘરે આવતા જતા પણ હતા. એમના ઘરે આવરા જાવરાનો વ્યવહાર પણ હતો. અને જે મહિલા છે, જે ડોક્ટર છે, એમની દીકરી 6 વર્ષની છે, એ પણ આ જ ગુરુકુળમાં અભ્યાસ કરે છે, આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે જે સ્વામીજી ચલાવે છે. હવે એવું તો શું થયું એ જાણવાનો અમે પ્રયત્ન કર્યો કે જે કામ, ક્રોધ, મોહ, લોભ બધું મૂકી સંયમના માર્ગે ચાલે છે એવા એક સાધુ પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા. તો એક વાત અમને એવી જાણવા મળી, સાચું કે ખોટું એની હું મોહર નથી લગાવી રહ્યો, પણ એ વાત જાણવા મળી છે, ગણગણાટ જે છે એ તમને કહું કે જૂન મહિનામાં એ મહિલાને એના પતિએ રૂવા પાસે આવેલા અમૃતસર તળાવ પાસે કોઈ પુરુષ સાથે પકડી હતી. અને એમાં એ મહિલાએ કેપી સ્વામીનું નામ આપ્યું હતું. અને એ પછી મહિલાના પતિ અને એનો ભાઈ સ્વામીને મળવા ગયા અને જ્યાં બળજબરીથી સંબંધ બાંધ્યાનું સ્વીકારવા કહ્યું અને 2 લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયા પડાવી લીધા. 2 કે 2.5 એ હજી સ્પષ્ટ નથી થયું, પણ લગભગ 2 કે 2.5 લાખ રૂપિયા વચ્ચેની એ રકમ છે ને એ પડાવી લીધા. હવે જે મહિલા છે એના પતિએ સ્વામીને વોટ્સએપ પર મેસેજ પણ કર્યો અને પોતે આત્મહત્યા કરી લેશે એવી ધમકી પણ આપી હોવાની વાત છે. જો કે મેસેજ બાદમાં ડિલીટ કરી દીધો હોવાનું પણ કહેવાય રહ્યું છે. પણ આ મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 12 વર્ષથી તમે મને નોકર તરીકે ટ્રીટ કર્યો છે અને મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી. 9 કરોડનો મારો વીમો છે, મારો પરિવાર રજડી નહીં પડે, તમે ચિંતા ના કરો. પણ એ પછી એણે એવું પણ કહ્યું કે મને આત્મહત્યા કરવી છે પણ મારું મન નથી થતું. આવો એક લાંબો લચક મેસેજ પણ મોકલ્યો હતો. આખરે કેમ? આ સવાલ થવો પણ સ્વાભાવિક છે. 9 કરોડનો વીમો છે, ડોક્ટરને આત્મહત્યા કરવાની ઈચ્છા થાય છે ને એ પછી 5 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગે છે. અને ડોક્ટર એમ પણ કહે છે કે મારું પ્રારબ્ધ અને નિમિત્ત તમે બનશો. તો ક્યાંક એવું તો નહોતું કે સ્વામી ઉપર પ્રેશર કરવા માટે આત્મહત્યાની ધમકી આપી હતી? સવાલ ઘણા બધા છે, પણ જવાબ અત્યારે પોલીસ શોધી રહી છે કે આખરે આમાં છે શું. જો કે સ્વામીની જો પોલીસ થોડીક ભૂતકાળની હિસ્ટ્રી તપાસે તો ઘણા બધા જવાબો મળી શકે એમ છે, એવું અહીંના સ્થાનિકોનું કહેવું છે અને એમની નજીકના જે લોકો છે ને એમનું પણ કહેવું છે. પણ જો કે કોઈની એવી પરફેક્ટ હિસ્ટ્રી જાણ્યા વગર, કોઈ પુરાવા વગર કંઈ બોલવું યોગ્ય નથી. એટલે અત્યારે મારે કંઈ કહેવું એ યોગ્ય નહીં કહેવાય. પણ પોલીસ તપાસ થશે અને જો બંને પક્ષની વ્યવસ્થિત તપાસ થશે, ફરિયાદી કેમ ફરિયાદ એમના પર કરવામાં આવી એ આરોપીની, અને ફરિયાદી આ ફરિયાદ કેમ કરી રહ્યા છે, એક સ્વામી, એક સાધુ, સંયમના માર્ગે ચાલનારો માણસ, એક ભગવાધારી 5 કરોડ રૂપિયા ક્યાંથી લાવે, કેવી રીતે લાવે, શું કામ આપે? આ સૌથી મોટો સવાલ છે. એની પણ તપાસ થાય એ પણ જરૂરી દેખાઈ રહ્યું છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, મારી વાત ગમી હોય, તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ સ્વામીવાળા કેસમાં તમને શું લાગે છે, કોણ સાચું કોણ ખોટું, અથવા તો આમાં પડદા પાછળ શું છે. આગળ વાત કરવી છે ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં સરદારપુરાને જોડતા બ્રિજ પડવાની. જી હા, વધુ એક બ્રિજ ધડામ. ગંભીરપુરા હજી એની સહી ઘૂસાઈ નથી. પેલું ટેન્કર લટકી પડ્યું હતું યાદ છે? હજી એમાંથી એક ગુમ યુવાન, હજી પણ એની કોઈ ફાળ મળી નથી. એ પેલા અહીંયા શાંતિપુરા, એ પેલા ઘણા બધા. એમ ગુજરાતની અંદર તો બ્રિજ એટલે સાહેબ વાત જવા દો. અને અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ કોણ ભૂલી શકે? પણ ખેર, આ બીજો એક બ્રિજ આ હિસ્ટ્રીની અંદર જોડાઈ ગયો અને બ્રિજ ધડામ દઈને પડ્યો.
હવે 1965ની આસપાસ બનેલો આ બ્રિજ છે, એટલે ભ્રષ્ટાચારની ફરિયાદ તો અત્યારે કરવી, ભ્રષ્ટાચારની ફરિયાદ નહીં કરું એનો મતલબ ભાજપ કોંગ્રેસમાં ભેદ કરું છું એવું ના કરતા આમ તો જો કે એવું ગણો તો પણ વાંધા જેવું તો નથી જ, કારણ કે 65માં બનેલો બ્રિજ 2026 સુધી પણ અડીખમ રીતે ઊભો રહ્યો એ મોટી વસ્તુ છે. પણ ખેર આપણે હાટકેશ્વરના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો પણ આપણે મૂળ મુદ્દા પર આવીએ. 65ની આસપાસ બનેલો આ બ્રિજ હતો અને મહીસાગર કેનાલની જે મેઇન કેનાલ છે એની એસ્કેપ કેનાલ પર આ બ્રિજ બનેલો હતો. એટલે કે એમાં કેવું છે કે મહીસાગરની મેઇન કેનાલમાં જો વધારાનું પાણી આવી જાય, વરસાદી પાણી હોય કે ઉપરથી વધારે પાણી છોડાય ને કેનાલ ઓવરફ્લો થાય એવું લાગે તો અહીંયાથી પાણીને ડાયવર્ટ કરવામાં આવે. હવે આ બ્રિજ પડ્યો કેમ એ તમને આખું બહુ જ મહત્વની વાત છે, આ તમને કોઈ નહીં કે એ તમને કહું. આમાં એવું છે કે જે મેઇન મહી કેનાલ છે એ મેઇન મહી કેનાલમાં એક હમીદપુર કરીને ગામ છે, એની પાસે ગાબડું પડ્યું. હવે એ ગાબડું રિપેર કરવાની વાત હતી, આપણે ભ્રષ્ટાચારની વાત કરીને જો ગાબડાની વાત આવી ને, હા, એટલે એ ગાબડું રિપેર કરવાનું નક્કી થયું. હવે પાણી વધારે છે, ગાબડું રિપેર કેવી રીતે કરવું, એટલે આ કેનાલમાં એક ગેટ બંધ કરી મેઇન કેનાલમાંથી આ એસ્કેપ કેનાલમાં એક પાણીનો ખૂબ મોટો ફ્લો આ બાજુ છોડી દીધો. હવે બીજી બાજુ જ્યારે આ ગંભીરા બ્રિજ પડ્યો ત્યારે અત્યારે જે બ્રિજ પડ્યો છે એનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું, પરીક્ષણ પણ કરવામાં આવ્યું, ને એ વખતે આ બ્રિજને જોખમી બ્રિજ ગણવામાં આવ્યો હતો. અને શું કર્યું? જોખમી બ્રિજ ગણાવીને બાઇક અને કાર જઈ શકે, ભારે વાહનોને પ્રતિબંધિત કરી દેવાયા અને બસ એ પગ ઉપર પગ ચડાવીને અધિકારીઓ શાંતિથી બેસી ગયા. પણ થયું શું કે બ્રિજ હતો ગંભીર, એમાં જે મરામત કરવી જોઈતી હતી એ કદાચ થઈ નહીં, જે પગલાં લેવાવા જોઈતા હતા એ કદાચ લેવાયા નહીં. તંત્રએ ખાલી રિપોર્ટ ભરી દીધો, કાગળ પર કાર્યવાહી કરી અને સંતોષ માની લીધો. અને એ પછી જ્યારે વધારે પાણી અહીંયાથી આવ્યું એની ક્ષમતા કરતા, ત્યારે બ્રિજના પિલર નીચેની માટી ધોવાઈ ગઈ અને પિલર નમી ગયા અને એના કારણે ઉપરના સ્પાન પડ્યા. હવે આ થયું એટલે સ્વાભાવિક છે કે વહીવટી તંત્રમાં દોડધામ મચી જ જાય. વધારે એક બ્રિજ પડ્યો, હો હા થઈ ગઈ અને ડેપ્યુટી કલેક્ટર કરણ પ્રજાપતિ દોડી આવ્યા, જ્યાં લોકોના રોષનો, ગ્રામજનોના રોષનો એમને સામનો કરવો પડ્યો. અને બીજી બાજુ મજાની વાત શું છે ખબર છે? આ બ્રિજની જાળવણી અને એની મેન્ટેનન્સ ને આ તે એ બધું કોનું? માર્ગ મકાન વિભાગનું કે પછી સિંચાઈ વિભાગનું? આ સવાલનો જવાબ કોઈ આપવા તૈયાર નથી. ઉપરથી એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે અને હાથ ખંખેરી રહ્યા છે કે ભાઈ અમારામાં ના આવે, અમારા કારણે આ બ્રિજ નથી પડ્યો. જો કે આપણા માટે આ ગેમ ક્યાં નવી છે? આપણે તો ભૂતકાળમાં આ બધું જોયું જ છે. કલેક્ટર પણ પહોંચ્યા હતા અને માટી ધોવાણના કારણે આ બ્રિજ બેસી ગયો છે એવું એમણે કહ્યું છે પણ ખરું. જાન્યુઆરી મહિનામાં જ દરખાસ્ત મોકલી દેવામાં આવી હતી. બ્રિજ કયા વિભાગના અંડરમાં આવશે એ તપાસ માટે આરએનબી અને સિંચાઈ વિભાગ સાથે બેઠક પણ કરી અને પ્રાથમિક રિપોર્ટ ઉપર મોકલી આપ્યો. હવે જોવાનું એ છે કે ઉપરથી શું કરવામાં આવે છે. આની પહેલા કહેવામાં આવ્યું હતું કે આવું કશું નહીં બને કોઈ, અને દર વખતે કહેવામાં આવે છે સાહેબ કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, આ તે. ગ્રામ પંચાયતની ઓફિસમાં આ વખતે પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગ, આરએનબી એટલે કે માર્ગ મકાન વિભાગના મોટા મોટા અધિકારીઓની બેઠક પણ થઈ. આ બ્રિજ પડ્યા પછીની વાત કરું છું. પણ બ્રિજ પડ્યો એ કોના કારણે એ આ બેઠકમાં પણ નક્કી ના થઈ શક્યું. સ્વાભાવિક છે, બ્રિજ કોના અંડરમાં આવે, કોણ જવાબદારી લેવા તૈયાર થાય? એકબીજા પર જવાબદારી ઢોળો, ખોખો રમો અને હાથ ખંખેરીને નીકળી જાઓ. આ જ રમત રમાઈ રહી છે ને આ જ રમતના કારણે આ બ્રિજ પડી ગયો. બ્રિજ જર્જરિત હતો, એને રિપેર કરવાની જરૂર હતી પણ એ કર્યું નહીં. ઉપરથી પાણી વધારાનું અહીંયા છોડ્યું, માટી બેસી ગઈ. મોટો ખાડો વિડીયોમાં પણ દેખાય છે, તમે જુઓ તો એ એટલો ભાગ સીધો પાયા પાસેથી ધોવાઈ જ ગયો છે, પાયો નમી ગયો છે, બ્રિજ પડી ગયો. સામાન્ય વ્યક્તિને પણ આટલી જો ખબર પડતી હોય તો આટલા પગાર લેતા, આટલું ભણી ગણીને એન્જિનિયર બનેલાને કેમ નહીં ખબર પડતી હોય? જો ખબર પડતી હોય તો એ એન્જિનિયરો રિપોર્ટ ભરી અને જ્યારે સમરી ઉપર આપતા હોય, તેમના ઉપરી અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ જે ખાદી પહેરીને આટાફેરા કરે છે એ આ વાતને કેમ ગંભીરતાથી નથી લેતા? કે પછી ગંભીરતાથી લઈ મરામત માટેનો ખર્ચો લઈ અને પછી આગળ તમે સારી રીતે સમજો છો? શું આ દેશનું આ જ ભવિષ્ય છે? આ જ રીતે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનીશું આપણે? સવાલ થવો સ્વાભાવિક છે. તમને શું લાગે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ બ્રિજ પડવા માટે જવાબદાર તમે કોને માનો છો એ પણ મને કહેજો.